છોકરો એના મા બાપને પૂછે છે કે તમે મારા માટે શું કર્યું. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો આજનો સવાલ ખૂબ જ ગંભીર છે. 21મી સદીનો એક યુવાન જે ગ્રેજ્યુએટ બની સારી એવી જોબ ઉપર લાગી ગયો છે અને ગામડે જઈ એના મા બાપને આ પ્રશ્ન કરે છે તમે મારા માટે શું કર્યું. તો ગરીબ મા બાપ એમને જણાવે છે કે રાત દિવસ કાળી મજૂરી કરી અને બટા તને ભણાવ્યો, જ્યારે તું આ પોસ્ટ ઉપર પહોંચ્યો અને અત્યારે તને સારી એવી જોબ લાગી છે, પણ તારી પાસે અત્યારે અમને મળવા આવવા માટેનો સમય નથી. તો છોકરોનો હામો પાછો બીજો સવાલ કરે છે કે તમે જે કાંઈ કર્યું છે ને એ કોઈ નવીન જાતની વાત નથી. તમામ મા બાપ આવું કરતા આવ્યા છે, તમે કાંઈ નવીન નથી કર્યું. બધા છોકરાઓને ભણાવે જ છે, મહેનત કરીને જ ભણાવે છે. છોકરાની માં જવાબ આપે છે બટા ભણાવતા હશે, ફૈરવાળા માણસો, પરિસ્થિતિ સારી હોય એવા બાળકો માણસો ભણાવતા હશે એના છોકરાને, પણ જે અમારી પરિસ્થિતિ હતી એ બધા કરતાં અલગ હતી. અલગ બોલે તો કે તને ભણાવવા પાછળ 8 ધોરણ લગી તો તું પ્રાથમિક સ્કૂલમાં ભણ્યો, જેનો કોઈ પણ જાતનો ખર્ચ નહોતો, પણ એ પછી તું હાઈસ્કૂલમાં ગયો ને, એ પછીના વર્ષોના સમયમાં અમે કેવી પરિસ્થિતિ પસાર કરીને તને ભણાવ્યો છે ને એ તું સાંભળ. તો એ વર્ષોની અંદર તારા પિતાએ દિવાળીની એક પણ જોડ નવા લુગડા નથી લીધા, મેં નવી એકે સાડી નથી લીધી. આટલું જ નહીં, સમય જતાં જેમ જેમ સમય વીત્યો તું મોટા ધોરણમાં આવ્યો, હાઈસ્કૂલથી માંડી તું કોલેજમાં આવ્યો, તો કોલેજના વર્ષો દરમિયાન મેં અને તારા પિતાએ અમે બટા કોઈ દિવસ ભાણામાં દૂધ નથી લીધું. એ રૂપિયા બચાવીને તને ભણાવવાનો પ્રયત્ન કર્યો છે. સારો એવો તહેવાર હોય તો લોકો મીઠાઈઓ, નવી નવી વસ્તુઓની ખરીદી કરે, અમે એક એવો તહેવાર ઉજવ્યો નથી. આ 5 વર્ષ જે તારું ભણતર હતું ને, આ ભણતર દરમિયાન અમે કોઈ પણ જાતની એવી ઉજવણી નથી કરી. અમને એમ હતું કે તું ભણી ગણી અને સારી એવી પોસ્ટ ઉપર આવીશ ત્યારે આ વસ્તુની બધી ઉજવણી કરશું. એ સમયની રાહ જોઈને અમે બેઠા હતા, પણ અત્યારે તું ભણી ગણીને આવીને હામો અમને જ સવાલ કરશો કે તમે અમારા માટે શું કર્યું એમ. તો બટા એટલી મહેનત કરીને ત્યારે તું આ હદ સુધી પહોંચ્યો છો. અમારી પાસે સગવડ નહોતી, અમે પેટે પાટા બાંધીને તને ભણાવ્યો, પરંતુ તને એની કોઈ કદર નથી. છોકરાના આંખમાં પણ આંસુડા આવી ગયા. છોકરાને એની ભૂલ સમજાણી કે મારા મા બાપે મને ભણાવવા પાછળ ખૂબ જ મોટો એવો સંઘર્ષ કર્યો છે. એમણે કે તહેવાર ઉજવ્યો નથી, એક એવો દિવસ ઉજવ્યો નથી, એમ કહીને મને ભણાવ્યો આ પોસ્ટ ઉપર, અને ત્યારે હું આ પરિસ્થિતિ લગી પહોંચી શક્યો છું. એટલે ખાસ કરીને મિત્રો, ખાસ એક વાત એ જણાવવાની કે જો તમારો પરિવાર તમને ગરીબ પરિવાર ભણાવવા માટે તમારી પાછળ જો મહેનત કરે તો પ્લીઝ એ પૈસાનો ઉપયોગ ભણતર માટે કરો. આઉટલાઇનમાં કોઈ પણ જગ્યાએ તમે રૂપિયા વેડફો નહીં. અને જે તમારી પાસે આશા રાખીને બેઠા છે કે તમે કોઈક સારી જોબ, સારી પોસ્ટ ઉપર જશો અને પછી એને એક નિરાશ થશે અથવા એને કોઈક જાતનો આરામ થશે, તો એમને એક જાતનો એવો આરામ આપો કે નહીં બસ પપ્પા હવે તમારે કામ કરવાની જરૂર નથી, હવે તમારો છોકરો કામ ઉપર લાગી ગયો છે, હવે તમે ટેસ્ટથી આરામ કરો. તો ચાલો, વાત સારી લાગે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.